દિવાળી તહેવાર હોય કે પછી રક્ષાબંધન હોય, બધા જ તહેવારોમાં જો ઘરની બનાવેલી ખસ્તા અને ક્રન્ચી નાન ખટાઈ જો ઘરની હોય ને તો એની મીઠાશ જ કંઈક અલગ હોય છે. તો આજે આપણે ઘરે નાન ખટાઈ બનાવવાની છે અને એ પણ પરફેક્ટ માપ સાથે અને ઘરના વાસણ સાથે. આ ઘરની વાટકી છે, તમારે એક જ સરખી જે વાટકી હોય છે એ લઈ લેવાની છે. તો મેં અહીંયા 2 વાટકી જેટલો મેંદો લીધો છે, જે વજનમાં 200 ગ્રામ જેટલો મેંદો છે અને 50 ગ્રામ જેટલો રવો છે, એટલે કે અડધી વાટકી, અને 1 વાટકી દળેલી ખાંડ. એટલે વજનના હિસાબે જોઈએ તો ઘી અને ખાંડ 150 ગ્રામ છે, એટલે અડધી વાટકી ઘી. તો અહીંયા દળેલી ખાંડ જે આપણે લીધી છે 1 વાટકી જેટલી, એ એક બાઉલમાં એડ કરશું અને ઘી એડ કરવાનું છે. આ બંનેને એકદમ સરસ મજાનું ફેંટી લેવાનું છે. હવે આમાં ફ્લેવર માટે થોડો ઇલાયચી પાવડર પણ એડ કરશું. તો અહીંયા અડધી ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર એડ કરવાનો છે. એનાથી ટેસ્ટ બી ખૂબ સારો આવશે અને સુગંધ પણ ખૂબ સરસ આવશે. તો મેં અહીંયા હાથથી ફેટું છું. જો તમે બીટર મશીન હોય તો બીટર મશીનથી પણ ફેટી શકો છો. તો અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ અને માપ તમને મેં બતાવી દીધું છે. તો નાન ખટાઈ બનાવવા માટે ખાસ કરીને આ સ્ટેપ ખૂબ જરૂરી છે અને 10 થી 15 મિનિટ માટે સતત ફેટતું રહેવાનું છે. એનાથી એકદમ આપણું ટેક્સચર જે એકદમ ફ્લફી થઈ જશે. ભાઈ બા જેવી ખસ્તા જો નાન ખટાઈ ખાવી હોય તો થોડી મહેનત તો લાગશે જ, એટલે આને ફેટવું ખૂબ જરૂરી છે. જો બીટર હશે ને તો મહેનત થોડી ઓછી લાગશે, પણ હાથથી ફેટેલું હોય છે ને એનું બી ટેક્સચર અને ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. તો હાથથી ફેટો તો બેસ્ટ રહેશે. તો આથી 15 મિનિટ જેટલું આપણે સતત ફેટતું રહેવાનું છે. તો આ રક્ષાબંધન પર ડબ્બો ભરીને નાન ખટાઈ તમારા ભાઈ માટે તો શ્યોર લઈ જ જજો. મિત્રો, આની પહેલાં પણ માવાના પેંડા અને ચાસણીની ઝંઝટ વગરના કોપરાના લાડુ એ ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરી છે, જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ. તો થોડું એવું ફૂલાવા માટે આપણે સોડા એડ કરવાનો છે અને સોડા નાખીને પણ એકદમ સતત આપણે એનું ફેટતું રહેવાનું છે. જો સોડા તમે સ્ટાર્ટિંગમાં નાખો તો પણ ચાલશે. મેં પાછળથી થોડો એડ કર્યો છે અને એને 5 મિનિટ વધારે ફેટવું ખૂબ જરૂરી છે. હવે આનું ટેક્સચર તમે જોઈ શકો, એકદમ જ ફ્લફી થઈ ગયું છે અને ડબલ થોડું થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે મેંદો જે હતો 2 વાટકી જેટલો એ આપણે એડ કરી દેવાનો છે અને સાથે સાથે આપણે રવો જે લીધો હતો એ પણ અડધી વાટકી જેટલો એડ કરવાનો છે. હવે આ બધું સારી રીતે એકદમ મિક્સ કરી દેશું અને એકદમ ડો ફોર્મમાં આવે કે આપણે એના નાન ખટાઈ બનાવી શકીએ, બસ એ રીતનું આપણે એનું લોટ જેવું તૈયાર કરી લેવાનું છે. અને જ્યારે મેં રેડી કરતી તો મેં આમાં થોડું એવું ઘી મને ઓછું લાગ્યું, તો 100 ગ્રામ જેટલું મેં ઘી ફરીથી એડ કરી દઈશ. તો આની ફૂલ ઇન્ગ્રીડિયન્ટ્સ જેટલા મેં યુઝ કર્યા છે અને સામગ્રીનું પરફેક્ટ માપ મેં ડિસ્ક્રિપ્શનમાં પણ તમારી સાથે શેર કરી દઈશ, તો ખાસ તમે જોઈ લેજો. જો મેં પાછળથી પણ એડ કરું છું તો મેં એ પણ વિડીયોમાં જણાવી દઉં છું અને ડિસ્ક્રિપ્શન પણ એનું ફૂલ લિંક અને શેર કરું છું. તો ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં તમે એનું માપ જોઈ લેજો. હવે આ ડો નાન ખટાઈ વાળવા માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે એને એકદમ દબાવીને ફિટ રોલ વાળી લેવાનો છે, ગોળ રાઉન્ડ. જે રીતે નાન ખટાઈ આપણે વાળવી હોય ચોરસ કે ગોળ, બસ એ રીતે આપણે એને શેપ આપી દેવાનો છે. જો તમને આજની આ નાન ખટાઈની રેસીપી ગમી હોય તો આગળ શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે બધી નાન ખટાઈ આપણે વાળી લેવાની છે, બસ એક જ સાઈઝની. જો નાની રાખો તો બેસ્ટ રહેશે, થોડી ફૂલાશે. એટલે આપણે બટર પેપર લગાડીને એક પ્લેટમાં બધી નાન ખટાઈ ગોઠવી દેવાની છે. બસ વચ્ચે વચ્ચે અંતર રાખવો ખૂબ જરૂરી છે, એટલે થોડો સ્પેસ જરૂરથી રાખવાનો છે. તો બધી નાન ખટાઈ વાળીને આપણી રેડી થઈ ગઈ છે અને સ્પેસ પણ તમે જોઈ શકો છો. હવે ઓવનમાં 170 ડિગ્રી પર મેં ઓવનમાં 10 મિનિટ માટે નાન ખટાઈને બેક કરવા માટે રાખી દઉં છું.
તો નાન ખટાઈ આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો ખાસ નાન ખટાઈ જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે એને ટચ ન કરવી, કારણ કે ગરમ ગરમ થોડી ઢીલી હોય છે. તો એને થોડું ઠંડુ થવા દેવું. નાન ખટાઈ આપણી ઠંડી થઈ જાય ને પછી જ એને તોડવાની કે સર્વ કરી શકાય છે. તો ક્રન્ચી એવી નાન ખટાઈ આપણી રેડી થઈ ગઈ છે. અને પરફેક્ટ માપ સાથે તમે કોઈ પણ તહેવારોમાં આ નાન ખટાઈ જરૂરથી બનાવજો. અને કેવી બનીને એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા કમેન્ટની હું રાહ જોઈને જ બેઠી હોઉં છું. અને કોઈ ક્વેશ્ચન હોય તો પણ કમેન્ટમાં જણાવજો, હું એનો રિપ્લાય આપીશ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.